લે મમ્મી ચા. હા બેટા. દીકરા મારે તને એક વાત પૂછવી છે. હા મમ્મી પૂછો ને. બેટા તને આ નવા ઘરમાં ફાવી તો ગયું છે ને? હા મમ્મી ફાવી ગયું છે, તમે ચિંતા ના કરો. અરે ના બેટા, હું ચિંતા નથી કરતી, બસ પૂછું છું. કારણ કે અહીંયાની દુકાનો, કરિયાણાની દુકાન, બધી દુકાનો ક્યાં હશે તને અત્યારે નહીં ખબર હોય. તને શાકની માર્કેટ કેટલું દૂર છે. અરે મમ્મી તમે શું કામ ચિંતા કરો છો? હું બધું શોધી નાખીશ. પહેલા તમે એમ કહો આપણે મંદિરે જવાનું છે કે નહીં? જો હું તૈયાર થઈ ગઈ. હા બેટા જવાનું છે. હું આ ચા પી લઉં ત્યાં લગી તું તારું કામ પતાવી દે, આપણે જઈ આવીએ. હા સારું મમ્મી, તમે ચા પી લો પછી આપણે મંદિર જઈ આવીએ. હા બેટા. આને પાછો ફોન કર્યો, કઈક વાત હશે. હા બોલ બેટા, શું થયું? હા મમ્મી હું શું કહેતી હતી, કેમ છો? હા હું મજામાં છું, તું કેમ છે બેટા? હા મમ્મી હું પણ મજામાં છું. હા બોલ, ઘરમાં બધા મજામાં? હા મમ્મી ઘરમાં તો બધા મજામાં જ હોય ને, આખા ઘરનું કામ તો મારે કરવાનું હોય. એવું ના કહેવાય બેટા, એ આપણું જ ઘર છે. હા મમ્મી તો હું શું કહેતી હતી, હું હવે તો 2-4 દિવસ માટે રોકાવા આવું છું, કારણ કે હું બહુ જ થાકી ગઈ છું. હા બેટા આવ, આ તારું જ ઘર છે. પણ તું એમ કે છે કે તું થાકી ગઈ છે, એવું તો ના ચાલે બેટા. એ તો આપણું ઘર છે અને આપણા કામ કરવાથી આપણે થાકી જવાય? મમ્મી તું હવે ચાલુ ના પડી જા, મને બસ થાક લાગ્યો છે. અને થાક લાગ્યો હોય તો દીકરી માવતરે ના જાય તો ક્યાં જાય? હા બેટા તારું જ ઘર છે, તું આવ. પણ મારે તને એક વાત કહેવી છે કે હવે તું આવે તો એક વાતનું ખાસ ધ્યાન રાખજે. તું છે ને તારી ભાભીને હેરાન ના કરતી, મહેરબાની કરીને. જે તે ગઈ વખતે કરેલું એ ફરી ના થવું જોઈએ. હા મમ્મી કશું નહીં થાય. અને હા જે જેવું હશે એવું તો હું કહીને જ રહીશ. તું અને તારી વાતો કોઈ દિવસ નહીં સુધરી શકે. હા મમ્મી છોડે બધું, હું આવું પછી વાત કરીશું આપણે આ બધી. તો બોલ ક્યારે આવવાની છે? હા હું કદાચ કાલ સાંજે આવીશ. હા સારું, રાખું છું ફોન. હા હવે આવશે અને કઈક રામાયણ ઊભી ના કરે તો સારું. અરે મમ્મી શું થયું, કેમ ટેન્શનમાં લાગો છો? અરે કઈ નહીં બેટા, આવ બેસ. હા મમ્મી બોલો શું થયું? કઈ નહીં બેટા. ના મમ્મી કઈ ચિંતામાં હોય એવું લાગે. હા બેટા મારે તને એક વાત કરવી. હા મમ્મી બોલો ને. એમાં મને પૂછવાનું હોય, હું તો તમારી દીકરી જેવી છું. અરે દીકરા તું દીકરી જેવી નહીં, તું તો મારી દીકરી અને આ ઘરની લક્ષ્મી છો. હા મમ્મી તો બોલો શું થયું? હા તો મીના આવે છે. શું થયું બેટા, કેમ ઉદાસ થઈ ગઈ? કઈ નહીં મમ્મી, દીદી આવવાના છે. સારું કહેવાય, આમ પણ એ બહુ દિવસે આવવાના છે. મને ખબર છે તું મને ખુશ કરવા માટે આવું બોલી રહી. ના મમ્મી આ તો દીદીનું ઘર છે અને એ તો આવતા જતા રહે, એ તો આ ઘરની લક્ષ્મી કહેવાય. ના દીકરા, એ આ ઘરની લક્ષ્મી નહીં, એ તો એના ઘરના લક્ષ્મી છે. આ ઘરની લક્ષ્મી તો તું છે બેટા. હા મમ્મી પણ આ ઘર પણ એમનું જ છે ને, એમને આવવા દો. હા બેટા પણ મને એક જ વાતની ચિંતા છે કે ગઈ વખતની જેમ તને ફરી હેરાન ના મમ્મી એવું કશું નહીં થાય, તમે ખોટી ચિંતા કરો છો. કદાચ દીદી સુધરી ગયા હોય. હા એવું થાય તો સારું, તમે નકામી ચિંતા કરો છો મમ્મી. હવે દીદીના વર્તનમાં કંઈક તો ફેર આવ્યો હશે, તમે એવી ખોટી ચિંતા ના કરો. હા બેટા પણ તમે શું કામ ઉદાસ થઈ જાવ છો મમ્મી? તો તમે શું કીધું, આપણે મંદિરે જવાનું હતું. ચલો આપણે જવું નથી? ના બેટા અત્યારે મારી કોઈ ઈચ્છા નથી. કેમ મમ્મી? કઈ નહીં બેટા, અત્યારે ઈચ્છા નથી એટલે હું થોડો આરામ કરી આવું. એક કામ કર, તું પણ તારું કામ પતાવીને આરામ કર. આપણે જમી પરવારીને સાંજે જઈશું. સારું મમ્મી. અરે ક્યાં ગયા બધા? હા બોલ બેટા. મમ્મી તમને અહીંયા ફાવે તો છે? અરે હા બેટા ફાવે છે, કેમ ના ફાવે? હા એ તો એમ એટલા માટે પૂછ્યું મમ્મી, કેમ કે આપણે નવા ઘરમાં આવ્યા છીએ તો કદાચ તમને ના ફાવે તો. ના બેટા ફાવે છે, તું બોલ તું મજામાં છે ને? હા મમ્મી હું તો મજામાં છું, પણ મમ્મી તમે કઈક ચિંતામાં હોય એવું લાગે. અરે ના બેટા કઈ ચિંતા નહીં. તો તમે આવી ગયા? હા આવી ગયો, પણ મને કેમ એવું લાગે છે કે સાસુ બહુ ઝઘડા હોય? તને કેમ એવું લાગ્યું બેટા? સૂરજ બીજી બાજુથી ઉગે જો અમે બંને ઝઘડીએ તો. હા મમ્મી સાચી. આ વહુ મારી કોઈ દિવસ મારી જોડે ઝઘડતી નથી, હંમેશા મને ખુશ રાખે છે. દીકરી જેવી છે મારી. હા મમ્મી મને પૂરો ભરોસો છે કે આ તમારી જોડે ક્યારેય ઝઘડો નહીં. હા બેટા એવિયા કોઈ દિવસ મારી જોડે ઝઘડો કરતી જ નહીં અને હંમેશા મને પ્રેમથી જ રાખે છે. હું માંગુ એ પહેલા તો બધું હાજર કરી દે છે, આખું ઘર એને સંભાળી લીધું છે બેટા. હા મમ્મી સાચી વાત છે. બસ હવે હું અંદર જાઉં છું, મારે બીજા કામ છે. તમારા લોકોની વાતો તો ક્યારેય નહીં ખૂટે. હા મમ્મી
તો શું થયું બોલો? અરે કઈ નહીં બેટા. ના મમ્મી, કંઈક તો છે જ. હા બેટા, એક વાત છે. પણ તું ચિંતા ના કરીશ, હું બધું સંભાળી લઈશ. ના મમ્મી, તમે કહો મને. હા બેટા, મીના આવવાની છે. હે? હા, તને તો ખબર જ છે, ગઈ વખતે મેં તને બધી વાત કરેલી, એને આની જોડે જે કરેલું. હા મમ્મી, એ અનિતા પાછળ કેમ પડી ગઈ? શી ખબર બેટા, એને અનિતા સાથે શું લેવાનું છે? જ્યારે જોવો ત્યારે અનિતાને કંઈક ને કંઈક વાતે હેરાન જ કરતી હોય. હા મમ્મી, આ ક્યારે સુધરશે મીના એ જ મને નથી ખબર પડતી. ઘરે આવે છે પણ શાંતિથી રહેતી નથી, કંઈક ને કંઈક બાબતે ઝઘડા જ કરવાનું વિચાર. હા બેટા, એટલે જ તો મને ચિંતા થાય છે કે ફરી આવશે ત્યારે શું કરશે. હા મમ્મી, કઈ નહીં, તમે ચિંતા ના કરશો. પણ હું તમને એક વાત કહી દઉં છું, ફરી જો મીનાએ કંઈ કર્યું ને મમ્મી, તો આ વખતે હું જવા નહીં દઉં એને. હા બેટા, તું ચિંતા ના કરીશ. આ વખતે તો હું પણ એને સમજાવી છે કે તું અહીં આવે તો ભલે આવે, શાંતિથી રહે. હા મમ્મી, સારું તો ચલો હું રૂમમાં જાઉં. હા બેટા. ખબર નહીં આ મીના આવશે તો શું થશે. અરે અનિતા, હા, શું થયું તને? કેમ ઉદાસ લાગે? કઈ નહીં. મને ખબર છે. અનિતા, શું ખબર છે તમને? એ જ કે મીના આવવાની છે એટલે તું ઉદાસ થઈ ગઈ છે. તો શું કરું? દીદી જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક કરતા જ હોય છે. પણ તું શું કામ ચિંતા કરે છે ખોટી? તો શું કરું? એ આવે છે તો એક જ ચિંતા થાય છે કે કંઈક નવા જૂની ના કરે. ના ના, કઈ નહીં થાય. અને તું ચિંતા ના કરીશ, આ વખતે હું તારી સાથે જ છું. કઈ પણ થશે તો હું ઉભો છું તારી જોડે. હા, પણ હું નથી ચાહતી કે દીદી કંઈક કરે અને આપણી નજરમાંથી નીચે ઉતરી જાય. હા, મને ખબર છે કે જ્યારે હોય ત્યારે તને નીચું દેખાડવા માટે કંઈક ને કંઈક પેતરા કરતી જ હોય છે. હા, ખબર નહીં દીદીને મારી સાથે કેમ આવું છે. હું કઈ ખરાબ છું? હું એમને કેટલો પ્રેમ આપું છું પણ એ કોઈ દિવસ મારા પ્રેમને નથી સમજતા. ના ના, તું ચિંતા ના કરીશ, કઈ નહીં થાય. તું અત્યારે સુઈ જા. મારી તો ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે હે ભગવાન, મારી નણંદને સદબુદ્ધિ આપજો કે એ ઘરમાં આવીને કોઈ કકરાટ ના ઊભો કરે. હા, તું ચિંતા ના કર, કઈ નહીં થાય. તું ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું.